राधे राधे। तो केम छो मित्रों बधा? जो मित्रों अत्यारे आपणे चैनवाला मशीननुं कंईक तमने सेटिंग करीशुं जेथी करीने तमने समस्या ना आवे के कोई व्यक्तिने आ बेल्ट निकली ना जाए। जो मित्रों अहींया एक नट आवे छे आ चक्करनी नीचे अने आ नट रह्यो ने एने आपणे दिवसनी अंदर 3 થી 4 वखत टाइट करवो पड़े केम के जो ए खुली जाए तो आ बेल्ट रह्यो नीचे उतरी जाए अने बहु समस्या आवे केम के अहींया खेतर तो गीलुं ज होय એટલે એટલા માટે अहींया જેક બેક तो लागे नहीं એટલે એને દિવસની અંદર 3 થી 4 વાર ચેક કરવો પડે જેથી કરીને આપણો દિવસ ના ખોટી થાય। અને જો આ બધી ચેનો આવે છે અને અહીંયા દિવસની અંદર 2 થી 3 વખત ઓઇલ રેડવું પડે અને જો અહીંયા બી ઓઇલ રેડવું પડે। આ બી ચેન આવે છે આટલી આટલી જગ્યાએ અને અહીંયા બી ચેન આવે, આની પાછળ બી ચેન આવે। કોઈને ના ખબર હોય તો આપણે બતાવી દઈએ। જો અહીંયા બી ઓઇલ રેડવું પડે। જો અહીંયા બી ચેન આવે છે જોયું અને અહીંયા બી ઓઇલ રેડવું પડે। અહીંયા બી ચેન આવે અને પેલી પણ ચેને ઓઇલ રેડવું પડે અને આ ફીડરની જે ચેનો આવે એમાં પણ દિવસની અંદર 3 થી 4 વખત ઓઇલ રેડવું પડે જેથી કરીને આપણો દિવસ બગડે નહીં અને દિવસ ખોટી ના થાય। અને કોઈ પણ વ્યક્તિને આ મશીનની અંદર ઓઇલ પ્રેશરની અંદર ઓઇલ ઓછું થયું હોય तो कई जगह थी रेडवानुं ए तमने बताई दईए कि कई जगह ऑइलनी टाँकी आवे। तो जो आ नट खोलवी एटले आनी नीचे टाँकी आवे ऑइलनी 12 થી 13 लीटर ऑइल माय एटले जे पण कोई व्यक्ति ने आ जेक काम ना करतो होय ए बधुं थतुं होय तो ऑइलना लीधे तो अहींया टाँकी आवे आनी अंदर खोली अने ऑइल रेडी देवाय अहींयाथी। अने जो आपणे पण ब्लोवर पण छे तो जो आ बेटरीनी अंदर छेड़ा आपेला छे अने आनी अंदर ब्लोवर है तो जेथी करीने रेडिएटर साफ करवामां समस्या ना आवे अने मशीन पण बहु गरमी ना पकड़े एटला माटे आपणे ब्लोवर पण राखवी छे। बेटरी थी सीधुं ज चालू थई जाय। अने जो आ डांगर छे अने आ डांगरनी अंदर छठ्ठा हाईनी अंदर आपणी गाड़ी चाले छे अने कोई जातनो शोर शराबो करती नथी, एकदम स्मूथ चाले छे आपणी गाड़ी। अने जो सवारनुं आटलुं कापी नाख्युं छे आपणी गाड़ीए अने आटलू रही गयु है अने टाँकी भराई गई है डांगरनी एटला माटे हवे ट्रेक्टरवाळा तो हजू देखातो ज नथी। तो आपणे त्यां सुधी विचार्युं के थोड़ोक आपणे नानो अमथो ब्लॉग बनावी लईए। तो जो आ डांगर आ बी डांगर अभी हजू आ कापवानी बाकी है। आ बधी डांगर जो बतावी दईए तमने। तो आ बधी डांगर कापवानी बाकी है हजू। जो आखो पा ऊभो छे हजू આપણે અહીંયાથી સ્ટાર્ટિંગ કર્યું છે અને હજુ આપણે 2-3 દિવસ ગાડી અહીંયા જ રહેવાની છે કેમ કે બધું પતે નહીં ત્યાં સુધી તો આપણે અહીંયાથી બહાર જ નથી લઈ જવાની। અને જો આ બધું જ કાપવાનું બાકી છે અને જો સૂરજ કેટલો મસ્ત દેખાય છે, એકદમ ફર્સ્ટ ક્લાસ દેખાય છે ને। અને તો મિત્રો કેવો લાગ્યો અમારો બ્લોગ? લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો કે જેથી કરીને તમને અમારા વિડીયો જોવા મળે। અને જો અત્યારે ટ્રેક્ટર હજુ આવે છે અને મિત્રો આ ઓગરની અંદર અહીંયા એક લોક આવે છે। આ લોક જો આ લોકને આમ ઊંચો કરી દઈએ તો ઓઇલ પ્રેશરથી ઓગર નીચે નમે નહીં, તો એટલા માટે એનું પણ ધ્યાન રાખવું પડે। અને આપણે દેશી જુગાડ પંપ બનાવ્યો છે તો તમને બતાવીએ કે કેવો પંપ બનાવ્યો છે। આપણા પંપની સ્વિચ તૂટી ગઈ છે તો એના માટે આપણે અહીંયા જુગાડ લગાવ્યો છે તો તમને બતાવી દઈએ કે કેવો જુગાડ લગાવ્યો છે। જો મિત્રો સ્વિચ તૂટી ગઈ છે તો આપણે આ ડાયરેક્ટ ઓનલાઈન કહી દીધું છે અને જો જે આવી રીતના છેડા આડે એટલે ચાલુ થઈ જાય। જો અને આ ડીઝલ ફ્યુલ ખેંચવા માટે સીધું જ તે ફ્યુલ આની અંદર आई जाए तो આપણે કાર્બો બારબો ઉચકવો ના પડે અને એકદમ જલ્દીથી જલ્દી અંદર ડીઝલ નખાઈ જાય અને આપણો ટાઈમ ના ખોટી થાય। અને મિત્રો આ રેડિએટર છે અહીંયા આપણે 2 થી 3 કલાક થાય એટલે અહીંયા હાથ મારતું રહેવું પડે જેથી કરીને કચરો અંદર જાય નહીં અને ગાડી આપણી ગરમ ના થાય। આવી રીતના સાફ રાખવું પડે છે।
તો કેવો લાગ્યો બ્લોગ તમને મિત્રો? તો મળીએ મિત્રો કાલના બ્લોગની અંદર. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને.